મહાત્મા ગાંધીના પરિવારની ચોથી પેઢીનું નવસારી ખાતે અવસાન થયું છે. ગાંધીજીના સૌથી મોટા પુત્ર હરિલાલ ગાંધીની પુત્રી રામીબેનના પુત્રી નીલમ પરીખનું ગઈકાલે નવસારીમાં દુઃખદ નિધન બાદ આજે તેમની અંત્યેષ્ટિ કરવામાં આવી છે. નવસારીમાં 37 વર્ષથી રહેતા મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું 92 વર્ષની વયે ગઈકાલે નિધન થયું હતું. મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેન પરીખ પોતાના પુત્ર ડોક્ટર સમીર પરીખ સાથે વર્ષ 1988થી નવસારી રહેતા હતા. તેઓ 92 વર્ષની વયના હતા. ગઈકાલે વયના કારણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે સવારે તેમની અંત્યેષ્ટિ નવસારી શહેરના વિરાવળ ખાતે આવેલા સ્મશાનગૃહ ખાતે કરવામાં આવી છે, જેમાં શહેરના બુદ્ધિજીવી રાજકારણીઓ હાજર રહ્યા હતા. નીલમબેન ગાંધીજીના સૌથી મોટા પુત્ર હરિલાલ ગાંધીની પુત્રી રામીબેનના પુત્રી હતા. બાળપણ અને શિક્ષણ મુંબઈમાં લીધા બાદ અનેક વર્ષો સુધી વ્યારામાં રહ્યા હતા, જ્યાં દક્ષિણાપથ વિદ્યાલયમાં આચાર્યપદે સેવા આપી હતી. ત્યારબાદ વર્ષ 1988થી નવસારીમાં પોતાના પુત્ર આંખના તબીબ ડોક્ટર સમીર પરીખ સાથે નવસારી હતા. અહીં ઉલ્લેખનીય છે કે નીલમબેન બાળપણમાં મુંબઈ રહેતા ત્યારે મહાત્મા ગાંધીજીને મળતા હતા અને તેમના ખોળામાં પણ રમ્યા હતા. નીલમબેન પરીખે 3 પુસ્તક લખ્યા હતા, જેમાં વધુ ચર્ચામાં પુસ્તક ગાંધીજીનું ખોવાયેલું ધન હરિલાલ ગાંધી રહ્યું હતું. પોતાના દાદા હરિલાલ વિશે રજૂ થયેલી ખોટી માહિતી સામે એક પ્રકારે જવાબ પણ હતો. આ ઉપરાંત ગાંધીજીના સહસાધકો અને જ્યાં રહો ત્યાં મહેકતા રહો પુસ્તક પણ લખ્યું હતું. બા તો બેઝિકલી મારો બાળપણથી મને એટલા બધા પ્રિય હતા ને પછી મારા વિકાસ પાછળનો પૂરો સાથ હતો. અને એવું કહી શકાય કે બાને હું નાનપણમાં બિલકુલ છોડતો નહોતો. એ લોકો મને એવું કહેતા કે આમ આવડ્યો છે, પણ બાનું સતત ધ્યાન મારા વિકાસ પાછળનો હું સરખી રીતે ભણીને આગળ વધું તેના માટે મારી કોઈ પણ બાબત હોય એ પાછળ મારે પડખે હોય. એટલે પાયાનો પથ્થર મારા મા બાપે મૂકેલ એના પર બધું આગળ એ ગાંધીજી 1948માં ગયા તે પહેલાં આનો જન્મ 1933માં થયો. એટલે આ લગભગ 14 વર્ષના હતા ત્યાં સુધી તો બાએ ગાંધીજીને જોયેલા. 47 પહેલાં ગાંધીજી સતત આઝાદીની ચળવળ માટે સતત ટ્રાવેલિંગમાં જ હતા. એટલે કુટુંબ જોડે પ્રમાણમાં બહુ ઓછો સમય વિતાવવા એમને મળ્યો. પણ જ્યારે પણ એ મુંબઈ આવતા ત્યારે બહારનું આખું ફેમિલી ત્યારે મુંબઈમાં હતું. એટલે ત્યારે ફેમિલીને મળવાનો આગ્રહ રાખતા અને મળતા ત્યારે બધા છોકરાઓને ગાંધીજી ખૂબ ચીડવતા અને સવાલ કરતા. બા ખૂબ નબળી હતી શરીરથી, એટલે જોરથી પાછળ ધબ્બો માતાને કહે કે તારી તબિયત સુધાર. ધબ્બો એવો જોરમાં મારતા કે બા હંમેશા ફરિયાદ કરી કે બાપુ મને બહુ જોરમાં મારે છે, મારે બાપુને ફરીથી નથી મળતું.